વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા જ અત્યારે હાલ દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે। એ વાતને લઈને આપણે જોતા આવે છે કે ઘણા બધા લોકો મેદાને આવ્યા છે, ઘણી બધી જગ્યાએ જનતા રેડ કરવામાં આવી રહી છે। એવામાં ખાસ કરીને હવે વિસાવદરના લોકો પણ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છે। આ વિષયને લઈને આજે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આજે છેલ્લા ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સનો કારોબાર વધ્યો છે। એ બાદ ક્યાંક ને ક્યાંક લોકો જાગ્યા છે। આપણે જોયું હતું કે થરાદના એક ગામની અંદર લોકોએ બુટલેગરોનું લિસ્ટ બનાવ્યું હતું, પોલીસને સોંપ્યું હતું, પરંતુ હવે એ બાદ જ્યારે અમારા સંવાદદાતાએ વિસાવદરના લોકોની સાથે આ વિષયને લઈને વાતચીત કરી હતી, એ સમયે ત્યાંના લોકો છે એ લોકોએ પણ જિગ્નેશ મેવાણીને સમર્થન કર્યું છે અને એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં દારૂબંધી થવી ખૂબ જરૂરી છે। જે રીતે અત્યારે હાલ ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ મળી રહ્યું છે, જેના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, તો એની સામે હવે સરકારે કાર્યવાહી કરવી જોઈએ। વધુમાં અમારા સંવાદદાતાએ લોકોની સાથે વાતચીત કરતા લોકો દ્વારા શું કહેવામાં આવ્યું છે, સાંભળીએ। નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર અવનવા સમીકરણો ચાલી રહ્યા છે। ખાસ કરીને પોલીસના પટ્ટા ઉતારી આપશું અથવા તો કે જેમની પાસે ડિગ્રી છે એમની પાસે સંસ્કાર નથી, આવા જે સમીકરણો છે આ મીડિયા ઉપર આપણને બહુ જ જોવા મળે છે। અને એમાં એક નામ જે બહુ ચર્ચિત છે, જિગ્નેશભાઈ મેવાણી, તો એના વિશે આજે આવા વિડીયોઝ અને મીડિયા ઉપર ઘણું આપણે જાણવા મળી રહ્યું છે। ત્યારે આજે અમે વિસાવદરની અંદર વિસાવદરના જે આગેવાનો છે, વિસાવદરના જે અગ્રણીઓ છે, એમને આપણે મળીએ અને આ બાબતમાં ખરેખર શું સત્ય છે એ આપણે એમના તરફથી જ સાંભળીએ। અમારા વિસાવદરના કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને એક લડાકુ નેતા જેને કહી શકાય એવા કરશનભાઈ વાડબરિયા આપણી વચ્ચે છે, તો આપણે કરશનભાઈ પાસેથી જાણીએ કે તેઓ આ બાબતે શું કહે છે। નમસ્કાર કરશનભાઈ, હાલ ગુજરાતની અંદર આપણે જોઈ રહ્યા છો કે ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી વિશે ચર્ચાઓ ચાલી રહી છે, તો આ બાબતમાં આપનું શું કહેવું છે? સૌપ્રથમ તો હું જિગ્નેશભાઈ મેવાણીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એક લડાયક નેતા છે, પહેલેથી જ ક્રાંતિકારી આંદોલનકારી નેતા છે અને તાજેતરની અંદર સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં અત્યારે સમગ્ર ગુજરાતમાં બેફામ દારૂ, જુગાર, તમામ પ્રકારની બદીઓ ચાલી રહી છે, એના વિરુદ્ધ એક ઝુંબેશ લડત ઉપાડી છે અને એને સંપૂર્ણપણે સમગ્ર ગુજરાતમાંથી ખાસ કરીને મહિલાઓ દ્વારા જે જનસમર્થ, પ્રચંડ જનસમર્થ મળી રહ્યું છે, ત્યારે હું એમને અભિનંદન આપું છું। ને એમનો મુદ્દો ખૂબ સાચો છે અને બધા સમાજને, ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગમાં આ બધી વધારે છે અને એના પરિણામે કેટલાય પરિવારો બરબાદ થઈ રહ્યા છે। ત્યારે એમને એક આબાદ કરવા માટે એમના પરિવારોને પુનઃ પાછા સમાજમાં સારી રીતે જીવી શકે અને મહિલાઓ તેમજ બાળકોને શિક્ષણ અને એમના ઘર બેરોજગાર ચાલી શકે એ માટેની એક સમાજલક્ષી જે ઝુંબેશ ઉપાડી છે, એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ને આ ખૂબ વ્યાજબી છે, 100% એમની લડત સાચી છે, સમાજના હિતમાં છે, રાષ્ટ્રના અને ગુજરાતના હિતમાં છે, એ માટે એને જે લડત ઉપાડી છે એ ખૂબ ધન્યવાદને પાત્ર છે અને એને વ્યક્તિગત તો હું એમને સંપૂર્ણ ટેકો જાહેર કરું છું, પણ મારી કોંગ્રેસ પાર્ટી વતી વિસાવદર તાલુકા અને વિસાવદર વિધાનસભા વતી હું એમને જાહેર ટેકો આપું છું અને એને ખુલ્લું સમર્થન કરું છું। તો મિત્રો, આપણે જોયું કે કરશનભાઈનું કહેવું છે કે હું એમને સમર્થન આપું છું। આપણી વચ્ચે વિસાવદરના જે એક જાગૃત નાગરિક છે, આપણે એમને પણ મળીએ કે તેઓ શું કહેવા માંગે છે। નમસ્કાર, આપનું નામ શું? મારું નામ નરસિંહભાઈ દાપડા, હું વિસાવદર તાલુકાના લેરિયા ગામથી। નરસિંહભાઈ, આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં હાલ જે આ પ્રકરણો ચાલી રહ્યા છે એમાં જિગ્નેશભાઈ મેવાણી પણ એવું કહી રહ્યા છે કે ગુજરાતની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે, બરોબર છે? તો એ બાબતે વિસાવદરની સ્થિતિ શું છે એ આપ શું કહેશો? શ્યામભાઈ, આપણે હાલની સ્થિતિએ જો વિસાવદરને જોઈએ, બરાબર છે, આ ગુજરાતની 6.5 કરોડ જનતાને ખબર છે કે ગુજરાતની અંદર કઈ કઈ જગ્યાએ દારૂ વેચાય છે, કઈ કઈ જગ્યાએ ડ્રગ્સના વેચાય છે, ઘણા ખરા એવા નશીલા પદાર્થોનું સેવન થાય છે। તો એ સેવન થાય છે તો કયા કારણોસર થાય છે?
તો આપણે જોઈએ તો એ આ વેચનારા મળતિયાઓના માથે ભાજપ સરકારના અમુક નેતાઓના હાથ છે. એટલે એ લોકો દારૂનું પ્રદૂષણ કરે છે અને દારૂ મન ફાવે એમ વેચી શકે છે. હાલની સ્થિતિ જો વિસાવદરમાં જોઈએ તો વિસાવદરની અંદર ભારતીય બંધારણની પ્રોહિબિશન એક્ટ 1949ની એમાં મને એવું લાગે છે કે ફક્ત ને ફક્ત કાગળ ઉપર જ અમલવારી દીધી, કાગળ ઉપર અમલવારી છે. જોઈએ તો ઘણી જગ્યાઓ વિસાવદર તાલુકાના ઘણી જગ્યાએ દારૂ વેચાય પણ છે અને પીવાય પણ છે, પણ હાથ આવે તો કોણ આવે? પીવા વાળો અને વેચવા વાળો મજૂર હાથમાં આવે છે. મોટા માથાઓ તો છટકી જાય છે. કારણ એ જ છે કે ભાજપ સરકારના મળતિયાઓના એની માથે હાથ છે, એટલે એવો છટકી જાય છે અને આ બિચારા નાના માણસો હાથમાં આવે છે અને ક્યાંક ને ક્યાંક આ લોકો ભોગ બને છે. એટલે વિસાવદરની સ્થિતિ ખૂબ ખરાબ પણ છે એવું પણ આપણે કહી શકીએ. તો આપણે જોયું કે આમ જનતા પણ કહી રહી છે કે હાલ ગુજરાતની અંદર કેવી પરિસ્થિતિ થઈ રહી છે. હજી આપણી પાસે આપણી સાથે જ એવા જ એક જાગૃત નાગરિક છે, એમને આપણે મળીએ. જી, આપનું નામ શું? મારું નામ ઉમેશ દાફડા ઉર્ફે નાગવંશી. ભાઈ ઉમેશભાઈ, આપણે જોઈએ કે ગુજરાતની અંદર હાલ જે પ્રકરણો ચાલી રહ્યા છે કે અમે પટ્ટા ઉતારીશું કે સંસ્કાર વગરની જે વાતો ચાલી રહી છે, તો આ બાબતે અન્ય ઘણા નેતાઓ પણ ચર્ચામાં રહેલા છે, તો આ બાબતે શું આપ કહેશો? સાહેબ, આ બાબતે તો મારે ઘણું કહેવાનું છે, પણ હું આ સરકારને કે એટલું જ કહેવા માંગુ છું કે ભૂતકાળમાં જે આપણે જોઈએ તો સોશિયલ મીડિયામાં ઘણા રાજકીય આગેવાનો જે સત્તા ઉપર અત્યારે બેઠા છે એવા કરશનભાઈ આપણે સોલંકી, પછી હીરાભાઈ સોલંકી, પછી કિરીટભાઈ પટેલ, એ પણ ભૂતકાળમાં બોલી ગયેલા છે, સોશિયલ મીડિયામાં પણ ચાલુ છે. અને ઘણા એવા સત્તા ઉપર બેઠેલા છે જે ધારાસભ્યો છે, જે સાંસદો છે, એ કર્મચારીના કોલર પકડી ને ધધડાવીને લઈ જાય છે અને મન ફાળેમાં ગાળું બોલે છે. તો એવા પણ છે. તો આ રીતે સત્તામાં બેઠેલા છે એટલે એને કાંઈ કહેવાનું નહીં, એને કાંઈ બોલવાનું નહીં, એની પર કાંઈ એક્શન નહીં લેવાની. અને આવા લડાકુ સમાજના હિતેચ્છુ અને દેશના તમામ નાગરિકોનો એક બુલંદ અવાજ એવા જિજ્ઞેશભાઈ મેવાણી જે દારૂ ડ્રગ્સના દૂષણને ગુજરાતમાંથી મુક્ત કરવા માટે એક મુહિમ મકાવી રહ્યા છે, તેના માટે આ લોકો સત્તાનું જોર બતાવી અને પોલીસ તંત્રને આગળ કરી અને આનું જે દૂષણ છે એ કાયમી માટે અહીંયા ગુજરાતમાં અડીખમ ઊભું રહે અને એની સત્તા ટકી રહે, એના માટે જિજ્ઞેશભાઈનો અવાજ દબાવવા માટે તંત્રને મોર કરે છે. તો એ પણ અમે જાગૃત ભાજપ પાર્ટી સવારથી જ આ દૂષણને દૂર કરવા માટે મુહિમ મકાવે, જિજ્ઞેશભાઈને સમર્થનમાં આવે તો અમે પણ સત્તાધીશ પાર્ટી ભાજપની સાથે જ છે, તો એ નહીં કરે, બસ એ જ. ચલો મિત્રો, આપણે કે હાલ ગુજરાતની અંદર નાગરિકો પણ કહી રહ્યા છે. વિશેષમાં આપણે કરશનભાઈ મળીએ. તો કરશનભાઈ, આપણે આજે જિગ્નેશભાઈ છે, ખરેખર સરકારે એને સાથ સહકાર આપવો જોઈએ કે નહીં? આ બાબતને આપ શું કહેવા માંગો છો? જિજ્ઞેશભાઈએ જે મુહિમ ઉપાડી છે એ કોઈ કોંગ્રેસ પક્ષ માટે નથી ઉપાડી. બરોબર છે. એ ગુજરાતની સામાન્ય જનતા માટે અને એક ઉદ્યોગને પ્રિય જનતા છે ગુજરાતની, એક મહેનતુ જનતા છે, એને સૌને આ દૂષણનો ભોગ બનવું પડે છે. ત્યારે એમના ઉત્થાન માટેની આ એક એમને જે મુહિમ ઉપાડી છે એ કોઈ કોંગ્રેસ પક્ષ માટે કે એને વ્યક્તિગત માટે નથી ઉપાડી. અને આ સરકારનું કામ છે. સરકારનું કામ જો જિજ્ઞેશભાઈ પોતે કરતા હોય અને મદદરૂપી કરતા હોય તો જિજ્ઞેશભાઈને સરકારે સંપૂર્ણપણે સમર્થન આપવું જોઈએ, એની સામે વિરોધ ન કરાવવો જોઈએ, એની સામે કોઈ પગલાં ભરવાની વાત કે ડરાવવાની વાત ન કરવી જોઈએ. જિજ્ઞેશભાઈ જેટલું માગે, જેટલો સહકાર માગે એથી વિશેષ સહકાર ગુજરાત સરકારે એને આપવો જોઈએ. આ એની ફરજ સરકારની છે આ કામ કરવાની, એ નથી કરતી, એ ઊણી ઉતરી છે અને એને મળતિયાઓ એની સાથે ભાગીદારીમાં ધંધો કરે છે. એટલે એને સામે પગલાં લેવાને બદલે જે ઉજાગર કર્યો છે આ પ્રશ્નો, જેના માટે લડત કરે છે એવા જિજ્ઞેશભાઈને હેરાન પરેશાન કરવાના જે પ્રયત્નો કરી રહ્યા છે એને હું સખત શબ્દોમાં વખોડું છું અને જિજ્ઞેશભાઈને સંપૂર્ણ સાથ અને સહકાર આપી અને ગુજરાતમાંથી આ બધી દૂર કરે એવી હું માંગણી કરું.
તો મિત્રો આપણે જોયું કે જે વરિષ્ઠ આગેવાનો છે એ પણ ખુદ પોતે પોતાના શબ્દોમાં આ બાબતને વખોડે છે. વિશેષમાં આપણે નરસિંહભાઈને મળીએ. નરસિંહભાઈ, આપ જિજ્ઞેશભાઈને સમર્થન આપો છો? હા, 100%. તો શા માટે આપ એને સમર્થન આપી રહ્યા છો? જો જિજ્ઞેશભાઈને જો સમર્થનની જો વાત હોય તો દારૂબંધી કોને પસંદ નથી? દારૂ જોઈએ ને આપણે, દારૂ એક સમાજની અંદર એક દૂષણ છે. ડ્રગ્સ એ પણ એક દૂષણ છે. તો આપણી વચ્ચે નરસિંહભાઈ જે ઉપસ્થિત છે, આપણે નરસિંહભાઈને પણ મળીએ. નરસિંહભાઈ, આપ જિજ્ઞેશભાઈને સમર્થન આપો છો? હા, 100% જિજ્ઞેશભાઈને સમર્થન. શા માટે આપ એમને સમર્થન આપી રહ્યા છો? જો જિજ્ઞેશભાઈને સમર્થનની જો વાત હોય તો એક યુવાન નેતા, એક લડાકુ નેતા જે આ દારૂને અને ડ્રગ્સને, આ દૂષણોને ખત્મ કરવા માટે એક આગળ આવતો હોય તો એવા વ્યક્તિને 100% આપણે સાથ આપવો જોઈએ. એનું કારણ એ છે કે દારૂ અને ડ્રગ્સ કોઈ વ્યક્તિના ઘર સુધી પહોંચે અને એના પરિવારમાંથી કોઈ એક પણ વ્યક્તિ જો દારૂ અને ડ્રગ્સ લેતો થઈ જાય તો એના આ ઘરની, એના સગાવાલાની, એના તમામ લોકોની જોઈએ તો દૃષ્ટિ આપણે પણ જોઈ શકીએ ને કે કોઈ દારૂ પીતો હોય આપને પણ એમ થાય કે આ દારૂડિયો જ છે, એવું આપણે સમજી અને આપણે એ જાતું કરીએ છીએ. પણ એવી જ રીતે એના ઘર પરિવારની અંદર પણ એવું જ થાય. એ વ્યક્તિ પણ પોતાના ઘરનો કે એના ઘાટનો એવો રહીએ. એવી રીતે જો જિજ્ઞેશભાઈને પૂરેપૂરું સમર્થન છે. અને આ દારૂના ચાલતા તમામ અડ્ડાઓ ને પણ જિજ્ઞેશભાઈ ટૂંક સમયમાં કીધું છે કે આપણે ક્યાંય હોય લોકેશન તો આપજો, તો એને પણ અમે જાહેર કરશું. તો અમારું પણ જિજ્ઞેશભાઈને પૂરેપૂરું સમર્થન છે. મિત્રો, આપણે જોયું કે વિસાવદર તાલુકાની અંદર વરિષ્ઠ આગેવાનો અને નાગરિકો જે હાલ ગુજરાતની અંદર ચર્ચામાં રહેલો જે બાબત છે એને ઉજાગર કરે છે, એને એન કેન પ્રકારે સમર્થન આપી રહ્યા છે. શ્યામ ચાવડા, વિસાવદર આગેવાનો છે એ પણ ખુદ પોતે પોતાના શબ્દોમાં આ બાબતને વખોડે છે. વિશેષમાં આપણે નરસિંહભાઈને મળીએ. નરસિંહભાઈ, આપ જિજ્ઞેશભાઈને સમર્થન આપો છો? હા, 100%. તો શા માટે આપ એને સમર્થન આપી રહ્યા છો? જિજ્ઞેશભાઈને જો સમર્થનની જો વાત હોય તો દારૂબંધી કોને પસંદ? દારૂ જોઈએ ને આપણે, દારૂ એક સમાજની અંદર એક દૂષણ છે. ડ્રગ્સ એ પણ એક દૂષણ છે. કોઈ પણ અન્ય સમાજ, નાનો સમાજ હોય, મોટો સમાજ હોય, કોઈ પણ વ્યક્તિ હોય જેના ઘરમાં દારૂ પીતો એક પણ વ્યક્તિ ખાલી નશીલી પદાર્થ સેવન કરતો ચાલુ થઈ જાય ને તો એના આખા ઘરની પરિસ્થિતિનો હાવ એટલે હાવ બરબાદીના ધોરણે. ખાલી નશીલી પદાર્થ સેવન કરતો ચાલુ થઈ જાય ને તો એના આખા ઘરની પરિસ્થિતિનો હાવ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.